નમસ્કાર 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 દોસ્તો, 4 માર્કની અંદર પૂછાતો એવો મોસ્ટ આઈએમપી ટોપિક કૃષિના પ્રકારો, ચેપ્ટર નંબર 10, સામાજિક વિજ્ઞાન, ધોરણ પણ 10. શરૂઆત કરીએ કૃષિના પ્રકાર. હવે આ ટોપિકની અંદર એકદમ ઈઝી છે અને 4 માર્કમાં મોસ્ટ આઈએમપી સવાલ સ્વરૂપે પૂછાય છે. જીવન નિર્વાહ ખેતી. તો સૌ પ્રથમ આનું બીજું નામ છે આત્મનિર્વાહ ખેતી. જો અહીંયા આપેલું છે. ઓકે, હવે આયોજન પંચે 1951માં એવું નક્કી કર્યું કે ભારતના ખેડૂતોનું વિકાસ, પૈસાની રીતેનો વિકાસ થાય એવા આપણે કંઈક આયોજન કરીએ, જેમાં ખેતર નાનું, મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશક એટલે કે આ દવા પોસાય એમ નથી. એટલે પોતાના પરિવારનું ભરણ પોષણમાં જ બધું ચાલ્યું જાય છે. એટલે કે જેટલું ઉત્પાદન કરશે એ પોતાના પરિવાર પૂરતું જ કરશે, બહાર માર્કેટમાં યાર્ડમાં વેચવા મોકલશે નહીં, કારણ કે ખેતર નાનું છે એટલે પોતાની જરૂરિયાત પૂરતું જ ઉત્પાદન કરે છે. બરોબર, એને કહેવાય છે આત્મનિર્વાહ ખેતી, પોતાના પરિવાર જેટલું. એક શોર્ટકટ છે. નંબર 2, સૂકી ખેતી. નામ એવો ગુણ, વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું, તો સિંચાઈ કેવી થાય? ઓછી. એટલે માત્ર વરસાદ ઉપર જ આધાર રાખવો પડે છે. 4 મહિના વરસાદ પડે ત્યારે 4 મહિના વરસાદ પડે ત્યારે ખેતી થાય. જમીનમાં રહેલા ભેજના આધારે એક જ પાક લેવાય છે, માત્ર 4 મહિના જ ખેતી થાય છે, એને સૂકી ખેતી કીધા. બાજરી અને જુવારના પાકને પાણીની જરૂર ઓછી પડે છે એટલે સૂકી ખેતી ત્યાં કરવામાં આવે છે. પણ ગુજરાતનો ભાલ પ્રદેશ એટલે કે ભાવનગરથી અમદાવાદના વચ્ચેના વિસ્તારમાં ચોમાસું પૂરું થાય પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાના 2 પાકો લેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો, આદ્ર ખેતી. આદ્ર ખેતીને ભીની ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ. તો મને કહેજો સિંચાઈ કેવી? તો તમે બોલશો કે ભાઈ વધુ. ઓકે, ચાલો, આવી ગયું નામ. વરસાદનું પ્રમાણ ઓકે. વરસાદ પડે અથવા ઓછો પડે ત્યારે સિંચાઈ એટલે કૂવામાં રહેલા પાણીથી 1 કરતા વધુ એટલે 2 અથવા તો 3 પાક પણ લેવામાં આવે છે, જેના પાકના નામ પણ અહીં આપી દીધા: ડાંગર, શેરડી, ઘઉં અને કપાસ. ઓકે, ક્લિયર? કોઈ પ્રશ્ન નહીં, બધા જ મુદ્દા સમજાવતો જાઉં છું. નંબર 4, સ્થળાંતર ખેતીનું બીજું નામ છે ઝૂમ ખેતી, જ્યાં વૃક્ષોને કાપીને સળગાવીને જમીન કરવામાં આવે છે સાફ. તો હવે મને કહો, જમીન સાફ કરે તો ફળદ્રુપતાનું પ્રમાણ વધે કે ઘટે? તો તમે બોલશો કે સર ફળદ્રુપતા તો ઘટે. ફળદ્રુપતા ઘટે તો આ જગ્યાને છોડી દેવી પડે અને બીજી જગ્યા ઉપર ફરી પાછી ખેતી શરૂ કરવામાં આવે છે. એટલે કોઈક જગ્યા ઉપર 2 કે 3 જ વર્ષ ખેતી થાય પછી જગ્યાને છોડી દેવી પડે છે. આ ખેતીને સ્થળાંતર ખેતી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ધાન્ય પાક અને શાકભાજી ઉગાડવામાં આવે છે, પણ ઉત્પાદન ખૂબ ઓછું થાય છે, કારણ કે પાકને સળગાવી દે છે, જમીનની ફળદ્રુપતાનું પ્રમાણ ઘટી જાય. સાથે સાથે નંબર 5, બાગાયતી એટલે બાગ બગીચાની ખેતી. જેમાં રબર, ચા, કોફી, કોકો, નારિયેળ, ફ્રૂટની અંદર સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક એટલે કે ખરેલા વગેરેની સાર સંભાળ લેવામાં આવે છે. એટલું જ નહીં, જ્યાં પૈસાનું રોકાણ વધુ કરવું પડે, કુશળતા હોવી જોઈએ, ટેકનોલોજીકલ એટલે મશીનનું, યંત્રોનું, ખાતર, પાણીની સુવિધા, ધ્યાન રાખવા માટે ઝટકા મશીન પણ મૂકવું પડે, ગોડાઉન પણ રાખવું પડે, અને બસ અને ટ્રેક્ટરની સુવિધા પણ. બસની જરૂર તો ન પડે, પણ ખાસ ટ્રેક્ટરની સુવિધા પડતી હોય છે. અને હારોહાર સઘન ખેતી, જ્યાં સિંચાઈની સુવિધા વધારે, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો વ્યાપ વિસ્તાર વધારે હોય છે, જ્યાં યંત્રોનું પ્રમાણ વધી ગયું હોય છે,
એને સઘન ખેતી કહેવાય છે. જેવો પાક તૈયાર થાય એટલે હાર્વેસ્ટર જેવા મશીનની અંદર ખેતીમાં નાખી પાકને કાઢી એનો પાક સીધો મશીનમાં જાય, દાણા અને ડુંડા અલગ પડે, બધું મશીન કામ કરે. માણસની જરૂર ક્યાંય પડતી નથી અથવા તો ઓછી જરૂર પડે છે, જેને કહેવાય છે સઘન ખેતી. જ્યાં રોકડિયા પાક એટલે કે શેરડી જેવા પાકનું વાવેતર ખૂબ વધારે થાય છે, જ્યાં હેક્ટર દીઠ ભાવ હોય છે અને આ ખેતીનો વિસ્તાર વધતો જાય છે અને જ્યાં પૈસાનું પ્રમાણ વધુ મળે છે, પાકનું પ્રમાણ વધુ હોવાથી તેને વ્યાપારી ખેતી. શેરડીનો ભાવ કેવો તો કે ખૂબ જ વધુ, કારણ કે એમાંથી ગોળ અને ખાંડ જેવી વસ્તુઓ બનતી હોય છે. તો આ હતા સઘન ખેતીના 6 પ્રકાર. તો પરીક્ષા માટે આ 4 પ્રકાર ખૂબ આઈએમપી છે. રેડી? તો યાદ રાખીને જજો 6 પ્રકાર. આ સવાલ મોસ્ટ આઈએમપી છે. તો મળીએ છીએ ફરી પાછા. કઈ તકલીફ પડતી હોય તો મહારિવિઝન લેક્ચરમાં આવી જાઓ, અને ધોરણ 10 પૂરું થશે ત્યારે 7 પૂરો નહીં થાય. કેમ? કારણ કે કોમર્સ હોય કે સાયન્સ, એક જ અવાજ, વિદ્યાકુલ, વિદ્યાકુલ અને વિદ્યાકુલ. ફરી મળે છે, ત્યાં સુધી રજા આપો. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આપનો દોસ્ત પાઠ જાની તરફથી થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.